કરવાથી મળશે રાહત. ઘાંગડી ફાટક પાસે ડાયવર્ઝન રોડનું સીસી રોડમાં નિર્માણ શરૂ. સિહોર રેલવે બ્રિજના ડાયવર્ઝન રોડનું કામ શરૂ થઈ ગયું છે, જેના કારણે આગામી અંદાજે 1 મહિના સુધી આ માર્ગ બંધ રહેવાની શક્યતા છે. આ મહત્વપૂર્ણ કામગીરી દરમિયાન કાર, બાઇક સહિતના નાના વાહનોની અવરજવર ચાલુ રહે તે માટે 2 સોસાયટીઓના સહકારથી વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના હિતને ધ્યાનમાં રાખીને સિહોર રોલિંગ મિલ એસોસિએશન, ટ્રાન્સપોર્ટર એસોસિએશન તેમજ મોટા વાહન ધારકોએ 1 મહિના સુધી સોસાયટીના રસ્તાઓ પરથી ભારે વાહનો ન ચલાવવાનો સહકાર આપ્યો છે. ટ્રાફિક અને વ્યવસ્થાનું સુચારુ સંચાલન જળવાઈ રહે તે માટે સિહોર પોલીસ, નગરપાલિકા અને જીયુડીસીના અધિકારીઓ સતત કામગીરી કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ શહેરના વિકાસ અને લાંબા ગાળાના કાયમી ઉકેલ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ટ્રાફિક નિયમોનું પાલન કરે, વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે અને કામગીરી દરમિયાન ધીરજ રાખી તંત્રને સહકાર આપે. શહેરના વિકાસ માટે સૌનો સહયોગ જરૂરી હોવાનું પણ તંત્રે જણાવ્યું છે. મોટા વાહન એક નહીં હાલવા દેવાના, હું ના પડે કોઈ પણ મોટા વાહન હકે ને એટલે અહીંથી પાછા વાળજો તમને. અને રિક્ષા તમારી વાત અમે બેરીકેડ ભરાવવાનું નગરપાલિકા વહેલા 10 ફૂટના અંતરે મારી દે એટલે મોટી ગાડી નીકળે. મારી ગાડી બોલી સાઈડ પડી કીધું તો ખરું નીકળી જ જવું બધાને. કેવતા જ રહેવું પડે. આપણે કેવું પડે ઓલો બિચારો વારા ઘડિયા કોલ કર્યા ઓલા બ્રેકિંગ નાખી દો ને એટલે લોકો વચ્ચે કેટલા આખો આવી જાય. ફોટો લેવો ભાઈ આમ થઈ જાવ. શું દાદા કાલ હવાર ઉડી તો મોટા વાહન નીકળ્યા નહીં એની માટે પોલીસ બંદોબસ્ત આપે ને.
આ પડી રહ્યું છે એવું હા ઓનલાઈન જે સાચું નાખી દો કંપસ પાસ દઈ દીધો આને હા એને દોઢ વર્ષથી સમજા રાજ્યમાં 2 વર્ષ થઈ ગયા હલો હવે બપોરે આને આ લોકોની સીટ પૂરી થાય પછી જેન્ટ્સમાં કોણ આવે છે બપોર પછી જેન્ટ્સ અત્યારે મેન બજારમાં રાખવાના નથી લેડીઝ રાખવાના